જય માતાજી, હું છું દિલીપભાઈ ખચ્ચર અને આજનો વિડીયો મારો જે ખેડૂત આંદોલનો થયા અને જે પણ ઘટના હળદરમાં બની અને એક ખેડૂત નેતા તરીકે જે રાજુભાઈએ જે ખેડૂતના ન્યાય માટે જે લડત આપી હતી એમાં જે પણ ઘટનાઓ બની એમાં ઘણા ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા. એમાં એક રાજુભાઈ કરપડા અને એક એમના સાથીદાર, આ બંનેને પણ કર્યા હતા. બીજા ખેડૂતોના જામીન થઈ ગયા પણ રાજુભાઈના જામીન નામંજૂર થાય છે વાળી ઘડીએ. તો મારે એ આપ નેતાઓને કહેવાનું અને એ ખેડૂતોને કહેવાનું કે તમે જેને તમારા નેતા કહો છો, ખેડૂત નેતા કહો છો, એ અત્યારે જેલની અંદર છે. તો જેલની અંદર છે એને ઘણો ટાઈમ થઈ ગયો. તો આપ નેતાઓએ કોઈ એમના સાથીદારોએ કે કોઈ ખેડૂતે એના માટે કેમ અવાજ ન ઉપાડ્યો? જે ખેડૂત નેતા તમારા માટે લડી નેટાણે જેલ ભોગવે છે એના ન્યાય માટે કેમ કોઈ આગળ ન આવ્યા? બીજા આપ નેતાઓ ઘણા છે જે એમના સાથીદારો હતા, એ તો અતાણે પોતાની ફૂલ મોજમાં અને પોતાની જાહેરાતોમાં મંડાઈ ગયા છે. પણ જે એનો નેતા, જે ખેડૂત નેતા છે, એ જે જેલ ભોગવે છે એના માટે કેમ કોઈ આવેદન પત્રો ન દેવામાં આવ્યા કે એના માટે કોઈ મિટિંગ ખેડૂતો મળે ન કરી ગયા કે આપણા માટે લડવા વાળો આપણો ખેડૂત નેતા જેલમાં છે? કેમ નહીં? જે ખેડૂતો માટે એટલું સહન કર્યું, એટલું લડત આપી ખેડૂતો માટે સરકાર સામે, અને એ તમારો નેતા અત્યારે જેલ ભોગવે છે, તો એના માટે તો તમે કોઈ લડ્યા નહીં. તો મારે ખેડૂતોને એટલું કહેવાનું અને આપ નેતાઓને એટલી ટકોર છે કે જેને તમારા પક્ષને આગળ લઈ જવા માટે, ખેડૂતો માટે એટલું બધું લડ્યા હોય તો એને ન્યાય મળે એના માટે આવેદનો તો આપવા જોઈએ અને સરકારને માંગ કરવી જોઈએ કે રાજુભાઈ કરપડાને અને એના સાથીદારને જલ્દથી જલ્દ જામીન મળે. ખેડૂતોને જાગૃત થવાની જરૂર છે. ઘણા ટાઈમ પછી, ઘણા વર્ષો પછી કોઈ એવો નેતા બહાર આવ્યો જે ખેડૂતો માટે લડે છે અને એ ખેડૂતો માટે લડીને પોતે અટાણે જેલ ભોગવે છે, તો કોઈએ એની પાછળ ધ્યાન નથી દીધું. એટલે આ ખેડૂતોને જગાડવાની એક વાત છે, એના માટે અમારો વિડીયો છે. તો ખેડૂતોને કહેવાનું અને આપ નેતાઓને કહેવાનું કે તમારા સાથીદારને છોડાવવા માટે સરકારને અરજી કરે અને આવેદનો આપવામાં આવે અને મિટિંગો થાય. એટલું જ કહેવાનું. જય માતાજી.